હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9ની અંદર તમારી જે નવી પ્રયોગ પોથી આવેલી છે આ વર્ષે જે મિત્રો ઘણા બધા સુધારા થયા છે અને એનસીઈઆરટી મુજબ તમારી નવી પ્રયોગ પોથીની અંદર પ્રયોગ નંબર 1ની આપણે શુભ શરૂઆત કરીએ છીએ। તે અંદર તમને સંપૂર્ણ પ્રયોગ પદ્ધતિ સમજાવીશું, કઈ રીતના પ્રયોગની અંદર સંપૂર્ણ જે છે તમને માહિતી આપીશું અને દરેક પ્રકારના જે લખવાનું છે એ પણ લખાવીશું। તે પહેલાં ચેનલ અંદર નવા મહેમાન છો, પહેલી વખત જો આવ્યા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। તો શરૂઆત કરીએ મિત્રો પ્રયોગ નંબર 1, જેની અંદર એનો હેતુ છે તો કે વાયુ અવસ્થામાં પદાર્થ સરળતાથી દબનીય છે તે દર્શાવવું અને સાધનો તો કે પિસ્ટનની સાથે 3 સિરિંજ અને રબરના 3 બુચ અને પદાર્થો તો કે હવા, પાણી, ચોકનો ભૂકો, પેટ્રોલિયમ જેલી જેને વેસેલાઇન કહીએ છીએ। મિત્રો તે પહેલાં જો તમારે અન્ય કોઈ વિષયના સ્વાધ્યાય કે કંઈ પણ વસ્તુ લખવાની બાકી છે તો તમામ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, એ પણ તમે લખી લેશો। આકૃતિની અંદર વાત કરીએ તો પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ। તો સૌપ્રથમ મિત્રો જે અહીં છે પહેલાં હવા ભરેલી સિરિંજ, પાણી ભરેલી સિરિંજ અને ચોકનો ભૂકો ભરેલી સિરિંજ 3 પ્રકારે પ્રયોગ કરવાના છે। ઓકે, તો પહેલી જે સિરિંજ છે તેની અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો સાધનોની અંદર અહીં પિસ્ટન છે, આ જે સિરિંજ છે અને સંઘનિત હવા, આ જે હવા ભરેલી છે નીચે રબરનો બૂચ મારી દીધો છે। ત્યારબાદ બીજા નંબરે છે તો કે આ બંને જે પિસ્ટન છે, ઓકે, આ બંને જે વચ્ચે સિરિંજ આપેલી છે, ત્યારબાદ અહીં પાણી ભરેલું છે ને અહીં ચોકનો ભૂકો છે અને નીચે રબરના બૂચ મારી દીધા છે। આ સેમ ટુ સેમ આકૃતિ તમારે નીચે જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં દોરવાની રહેશે। તમારી પ્રયોગ પોથીની અંદર આપેલી છે, તમે જોઈ લેજો અને એ પણ પેન્સિલની મદદથી। મિત્રો પ્રયોગ પદ્ધતિ જોઈએ કે કઈ રીતના પ્રયોગ કરવાનો છે। તો 100 mlની 3 સિરિંજ લો, તે દરેકને શીર્ષ ભાગને રબરના બૂચથી બંધ કરી દો। દરેક સિરિંજના પિસ્ટનને કાઢી લો। પ્રથમ સિરિંજમાં હવા રહેવા દો, બીજી સિરિંજમાં પાણી અને ત્રીજી સિરિંજમાં ચોકનો ભૂકો ભરો। ત્યારબાદ સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલાઇન લગાવો। દરેક પિસ્ટનને સિરિંજમાં નાખીને એક સરખું દબાણ આપી દબાવવાનો પ્રયત્ન કરો। કઈ સિરિંજમાં પિસ્ટન સહેલાઈથી જઈ શકે તેનું અવલોકન કરવાનું રહેશે। તો આપણે 3 પ્રમાણે જે પ્રયોગ કરેલા છે, તો સૌપ્રથમ છે તેની અંદર તો કે હવા ભરેલી સિરિંજની અંદર પિસ્ટન સરળતાથી દબાય છે। બીજાની અંદર તો કે પાણી ભરેલી સિરિંજમાં પિસ્ટન હવા ભરેલી સિરિંજના પિસ્ટન કરતાં ઓછું સરળતાથી દબાય છે અને ત્રીજાની અંદર ચોકનો ભૂકો ભરેલી સિરિંજનું પિસ્ટન બળ આપતા છતાં દબાતું નથી। તો નિર્ણય શું આવે છે તો કે વાયુ અવસ્થામાં રહેલ પદાર્થ સરળતાથી દબનીય છે। ત્યારબાદ આગળ વધીએ જ્ઞાન ચકાસણી માટેના મિત્રો જે વિકલ્પો આપેલા છે, જેની અંદર નીચેના દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી આપણો સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પહેલો છે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો ઘન, પ્રવાહી, વાયુ કે પ્રવાહી અને વાયુ? તો આવશે ઘનની અંદર। ત્યારબાદ આગળ જઈએ, જેની અંદર જોવા જઈએ તો બીજા નંબરે છે નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? ઓપ્શન એ આંતરાણવીય બળ મહત્તમ હોય છે, કદ નિશ્ચિત નથી, આકાર નિશ્ચિત નથી કે દબનીય છે? તો આંતરાણવીય બળ છે એ મહત્તમ હોય છે। ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરે તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય છે? તો કદ વધે છે, ઓપ્શન સી સાચું બનશે। ત્યારબાદ 4 દ્રવ્યની કઈ અવસ્થામાં સંકોચનશીલતાનો ગુણ વધારે હોય છે? ઓપ્શન એ ઘન, બી પ્રવાહી, સી વાયુ અને ડી પ્રવાહી અને વાયુ? તો ઓપ્શન ડી આવશે પ્રવાહી અને વાયુ। ત્યારબાદ આગળ વધીએ દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થાના રૂપાંતરને શું કહે છે? ગલન, ઉદ્ધવપાતન, ઠારણ કે બાષ્પીભવન? તો ઓપ્શન બી ઉદ્ધવપાતન। ત્યારબાદ છે ખાલી જગ્યા પૂરો, જેની અંદર મિત્રો આપણે જોઈએ પહેલું છે ઘરેલું ઈંધણ, તેની અંદર ગેસ સિલિન્ડર, અહીં ગેસ સિલિન્ડર લખેલ છે, ઓકે, એની અંદર સંકોચનશીલતાના ગુણધર્મનો ઉપયોગ થાય છે। બીજું છે પ્રવાહીની સરખામણીમાં વાયુની દબનીયતા તો કે વધુ હોય છે અને ત્રીજો છે પદાર્થના પ્રતિ એકમ દળના કદને દળ ભાગ્યા કદ કહે છે। હવે જે આપણે પ્રયોગ નંબર 2 છે એ મિત્રો આવનારા વિડીયોની અંદર જોઈશું અને તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે અને અન્ય વિષયોના પણ ત્યાં મળી જશે, એ પણ જોઈ લેજો।